મિત્રો એક વસ્તુ બતાવું છું, જોજો. અત્યારે હું કપાસના ખેતરમાં કપાસ વીણી રહ્યો છું. એક વસ્તુ મળી છે, આને જુઓ તમે. કપાસના પાંદડાથી બનાવેલો ચકલીનો માળો છે મિત્રો. જુઓ, આ પાંદડા છે અને આ ઘાસ છે. હવે એની અંદર તમે બારીકાથી તમે જુઓ ને, ખૂબ જ ઝીણવટપૂર્વકનું કામ કરેલું છે. તો આ છે કુદરતની કળા મિત્રો. હવે ચકલીને આવી રીતે માળો ગૂંથતા કોણે શીખવાડ્યું છે? કયા એ ક્લાસીસમાં શીખવા માટે ગયે છે ને અદ્ભુત મિત્રો. આમાં ગમે તેટલો વરસાદ પડે ને તો પાણીનો એક છાંટો પણ ના પડે, એ રીતના માળો બનાવેલો છે. નીચેથી પણ પેકિંગ છે અને ઉપરથી પણ પેકિંગ છે. ગમે તેટલો વરસાદ પડે ને તો પાણી દળી જાય ઉપરથી, વરસાદની છાંટ પણ ના લાગે. અને અંદરથી તમે જુઓ ને તો એકદમ ગોળ છે, કોઈ જગ્યાથી એનો ખૂણો નથી પડતો. એકદમ બારીકાઈથી એણે આ કામ કરેલું છે. એમને ચકલીઓને હાથ નથી હોતા, ફક્ત એમની સાંસથી આવી રીતે એમને માળો ગૂંથેલો છે. અને થોડો હળવો એવો જમરૂખનો આકાર જેવો લાગે છે. તો કળા છે ને મિત્રો, કુદરતની દેન છે. કળા ક્યાંય વેચાતી નથી મળતી અને કળા ક્યાંય શીખવા નથી જવી પડતી. એ કુદરતની દેન હોય છે, એ આપોઆપ મળી જતી હોય છે. દરેક જીવોમાં કુદરતે અલગ અલગ પ્રકારની કલા મૂકેલી છે.